તમે પેલી સ્નાઇપરની ગેમ જરૂર રમી અથવા જોઈ હશે કે જેમાં એક સ્નાઇપર કોઈ ઊંચી જગ્યા ઉપર બેસીને શહેરમાં વસતા લોકોને ગુંડા અથવા ટેરરિસ્ટથી બચાવે છે. બદલામાં સ્નાઇપરને રિવાર્ડ આપવામાં આવે છે. આજે આપણે એક એવી જ ઘટનાની વાત કરવાના છીએ કે જેમાં અમેરિકા, કેનેડા, રશિયા અને ઇટલી જેવા દેશોના ધનવાનો પૈસા આપીને સિટીમાં વસતા લોકોને સ્નાઇપર વડે શૂટ કરતા. આપણે વાત કરવાના છીએ હ્યુમન હન્ટિંગ ટુરિઝમ, જેને સ્નાઇપર સફારી, હ્યુમન હન્ટિંગ સફારી કે સારાએવો સફારી જેવા નામે પણ જાણીતી છે. દુનિયાના સૌથી કુખ્યાત વોર ટુરિઝમના પ્રકરણોમાં આ ઘટના સામેલ છે, જેમાં માત્ર મનોરંજન માટે માણસોની હત્યા કરવાનું ટુરિઝમ હતું, જેમાં આશરે 1600 બાળકો સહિત 11,000 લોકોના મોત થયા છે. હવે ઇટલીએ આ ભયાવહ ઘટનાની તપાસ શરૂ કરી હોવાથી ઇતિહાસનું આ કાળું પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. શિકારના શોખીન અમીરો સારાએવોની મુલાકાત લેતા અને પૈસા ભરીને મનોરંજન માટે નાગરિકોને ગોળીએ વીંધવાનો રોમાંચ માણતા. આ જગ્યાનું નામ છે બોસ્નિયા અને હર્ઝેગોવિના દેશનું પાટનગર સારાએવો. સમય છે 1992 થી 1996. 1990ના દાયકાની શરૂઆતમાં યુગોસ્લોવિયાના ભાગલા થયા. બોસ્નિયા અને હર્ઝેગોવિના ક્રોએશિયા, મેસેડોનિયા, મોન્ટેનેગ્રો, સર્બિયા અને સ્લોવેનિયા જેવા દેશ બન્યા. 1992માં લોકમતના આધારે બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ યુગોસ્લોવિયામાંથી આઝાદ થવાની જાહેરાત કરી. યુગોસ્લાવિયાના સૈન્યદળના 13,000 સૈનિકે સારાએવા શહેરોને ઘેરી ગોળીઓ અને બોમ્બ વર્ષાવવાનું શરૂ કર્યું. શહેરની અંદર તહેનાત બોસ્નિયા અને હર્ઝેગોવિના સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી. યુગોસ્લાવિયાના સૈનિકોએ શ્રીમંત વિદેશી શિકારીઓને સારાએવોના નાગરિકોને ગોળીઓ દેવાની તક આપવા માંડી. પરિણામે અમેરિકા, કેનેડા, રશિયા અને ઇટલી જેવા દેશોના ધનવાનો પૈસા આપીને હ્યુમન હન્ટિંગ ટુરિઝમની મજા માણવા માટે યુગોસ્લાવિયા આવવા લાગ્યા. દુનિયાના સૌથી કુખ્યાત વોર ટુરિઝમના પ્રકરણોમાં આ ઘટના સ્નાઇપર સફારી, હ્યુમન હન્ટિંગ સફારી કે સારાએવો સફારીના નામે જાણીતી છે. જેમાં પહાડોથી ઘેરાયેલા સારાએવો શહેરમાં શહેરીજનો ઉપર હુમલો કરવાની અનુકૂળતાઓ આપવામાં આવતી હતી. વિદેશી સ્નાઇપર્સને પહાડોની ટોચ પરથી જ ગોળીઓ વરસાવવાની સુવિધાઓ અપાતી. કોઈ ઘરમાંથી બહાર નીકળતું દેખાય એટલે સ્નાઇપર્સ ગોળીઓ છોડવા માંડતા. શિકાર ભોય ભેગો થાય એટલે શિશિયારી પાડીને એનો આનંદ ઉત્સવ મનાવતા. શહેરમાં ગેસ, વીજળીની સુવિધાઓ નહોતી. લોકોને પાણી અને ખોરાક માટે પણ વલખા મારવા પડતા. ખોરાક અને પાણી માટે ઘરની બહાર નીકળતા લોકો જીવ બચાવવા ઝિગઝેગ પેટર્નમાં એટલે કે વાંકા ચૂકા થઈને દોડતા. અમુક લોકો હેલ્મેટ પહેરીને અથવા સ્ટીલના વાસણો વડે માથું ઢાંકીને બહાર જતા. ઘર બહાર ગયેલા માણસો સલામત રીતે ઘરે પરત ફરશે જ એની કોઈ ગેરંટી નહોતી. રાતના અંધકારમાં લોકો સહેજ બહાર નીકળીને રાહતનો શ્વાસ લઈ લેતા. ધુમ્મસ છવાયેલું હોય ત્યારે પણ લોકો ઘરની બહાર નીકળીને પોતાના ખોરાક પાણીની સગવડ કરી લેતા. સૌથી વિકૃતિની હદ તો એ હતી કે સ્નાઇપર સફારીમાં વિવિધ ઉંમરના લોકોને મારવા માટે જુદા જુદા ભાવ વસૂલાતા. એમાં પણ બાળકોને મારવા હોય તો સૌથી વધારે નાણાં ચૂકવવા પડતા. બીજા ક્રમે સ્ત્રીઓનો શિકાર હતો. આજના ડોલરના હિસાબે ગણીએ તો લગભગ $92,900 એટલે કે 80 લાખ રૂપિયા જેવી તોતંગ રકમ વસૂલાતી. અને શનિ રવિમાં તો સૌથી વધુ શિકારીઓ સારાએવોની પહાડીઓમાં ઉમટી પડતા. નવાઈની વાત તો એ છે કે ફક્ત 30 વર્ષ જૂના આ સુનોજોઈત હત્યાકાંડ વિશે દુનિયા અંધકારમાં હતી. 2022માં મિશન જુપાનિક નામના નિર્દેશકે સારાએવો સફારી નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી, જેમાં મનોરંજન માટે નિર્દોષોની હત્યાનો આરોપ મુકાયો. આખરે 2025માં ઇટલી સરકારે સ્નાઇપર સફારીના એક કાળા પ્રકરણની ઊંડી તપાસ શરૂ કરી. તપાસની શરૂઆત ઇટાલિયન પત્રકાર અને લેખક એજિયો ગાવાઝેનીએ નોંધાયેલી 17 પાના લાંબી ફરિયાદને આધારે થઈ રહી છે, જેમાં બોસ્નિયન લશ્કરી ગુપ્તચર અધિકારી એડિન સુબાસિકની જુબાની પણ સામેલ છે. હવે જોવું એ રહ્યું કે આ ઘટના માટે દોષિતોને સજા થશે કે કેમ.